રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલા માટે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમારી વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે ત્યાંથી જેવા વેબસાઇટમાં ક્લિક કરો એના પછી આ વેબસાઇટ ઓપન થઈ જશે. એના પછી નીચેની તરફમાં તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી તમારે નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને જો તમને તમારો પીએફનો પાસવર્ડ યાદ ના હોય તો પાસવર્ડ બદલાવી લેવાનો. અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને આ ઓટીપી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે જેવા તમે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જાઓ એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને તમારે જોઈ લેવાનું કે બેંકની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે. કેમ કે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી કરવી પડે. હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર જ એન્ટર કરવાનો. એટલે હવે આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો. એના પછી પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. કારણ કે આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે. એટલે હવે આપણે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને એમાં આપણે રીઝન સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે જો તમે બીમાર હોય ત્યારે જો તમે પીએફના રૂપિયા ઉપાડો તો 2 થી 3 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં આવી જાય. એટલા માટે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. અને પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું. અને એમાં તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે એમ્પ્લોયી શેરમાં તમારા જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા એડવાન્સમાં તમે ઉપાડી શકો. એટલે હવે આપણે નીચેની તરફમાં લોકાલિટીમાં ગામનું નામ અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું. અને તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારું સિટી અથવા તો તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ જે પણ લાગુ પડતો હોય એ એન્ટર કરવાનો. અને પછી તમારે નીચે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે.
એટલે પછી જે પણ ઓટીપી તમને મેસેજમાં આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય અથવા તો તમારું પાન કાર્ડ બનાવવાનું બાકી હોય અને પાન કાર્ડ મારી પાસે બનાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.